નમસ્કાર દોસ્તો આજનો વિષય છે શું ખાવું શું ના ખાવું ભાગ 4। જો તમને એટલી ખબર પડી જાય કે શું ખાવું અને શું ના ખાવું તો તમે તમારી બધી બીમારીઓની જંગ જીતી શકો છો। દોસ્તો આજે તમને જે વાત કહી રહ્યો છું એ તમારી જાત ઉપર ગર્વ લેવા જેવી વાત છે, જે પ્રત્યેક વ્યક્તિ જોડે થાય છે અને પ્રત્યેક વ્યક્તિ એક ડૉક્ટર કરતાં પણ ખતરનાક મહાસત્તાનો અધિકારી છે કે જેને ડૉક્ટરની ખરેખર કોઈ જરૂર નથી। તમે શાંતિથી સાંભળશો તો જ તમને ખ્યાલ આવશે। શું ખાવું શું ના ખાવું એના ઉપર પછી વાત કરીએ છીએ, પણ આ મહાસત્તા વિશે પહેલાં આપણે સમજી લઈએ કે દુનિયાના 10 મોટામાં મોટા ડૉક્ટર લેવાના છે કે જેની અંદર ભયંકરમાં ભયંકર નોલેજ છે। દુનિયાના ટોપ 10 મોટા ડૉક્ટર, દુનિયાના 10 ટોપ 10 સાયન્ટિસ્ટ, આ 20 જણની એક ટીમ બનાવવાની છે। આ 20 જણા કેટલા ખતરનાક અને કેટલા માઇન્ડેડ હશે વિચારો તમે। અને 20 જણને એમ કહેવાનું છે કે લો આ દાળ ભાત શાક રોટલી તમે જે કંઈ બી જમો છો આમાંથી લોહી બની આપો। બનાવશે? નહીં બનાવી શકે। પણ આપનું શરીર, મારું શરીર, સર્વ વ્યક્તિનું શરીર, માનવ શરીર માત્ર આ લોહી બનાવે છે। તો તમે થયા કે નહીં ડૉક્ટરથી પણ ખતરનાક મહાસત્તાના અધિપતિ? વિચારો દોસ્તો આ વસ્તુ ઉપર। તમારું ક્યારે આ બધું ધ્યાન જ નહીં ગયું હોય એટલે તો કહું છું કે આજનો વિષય બહુ જ મહત્ત્વનો છે। આ વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને પોતાને તમારી જાત ઉપર ગર્વ થશે અને પછી તમને એમ પણ ફીલ થશે કે તો પછી હું શું કરવા આ બધા બીમારીઓને આટલી બધી વસ્તી, કોઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કે એનાથી પણ વધારે વર્ષોથી બીમાર। કોઈક કહેશે મને 15 વર્ષથી ડાયાબિટીસ છે, કોઈક કહેશે મને 10 વર્ષથી છે, કોઈક મને 5 વર્ષથી છે। શું કરી રહ્યા છો આપ? આટલી મહાસત્તાના અધિપતિ અને એ વ્યક્તિની જોડે આવું બધું? પણ તમે તમારી સાચી તાકાતને ભૂલી ગયા છો। આજે હું તમને એ જ યાદ દેવડાવવા માટે આવ્યો છું। શું ખાવું શું ના ખાવું ભાગ 4ની અંદર બહુ જ અતિ મહત્ત્વના મુદ્દાઓ ઉપર હું વાત કરીશ। તમને પોતાને આજે ગર્વ થયો હશે કે વાત તો સાચી છે, કોઈ ડૉક્ટરને કોઈ સાયન્ટિસ્ટ લોહી નથી બનાવી શકતું, મારું જ શરીર એવું છે કે જે આ લોહી બનાવે છે। તો આપણે એ મહાસત્તાનો ઉપયોગ કેમ ના કરીએ? સમજો દોસ્તો, હવે એ સાયન્સને સમજો કે તમે જે જમો છો દિવસ દરમિયાન તમારા મોઢાથી જે કંઈ બી ઉંદર ઉતારો છો એનું જ તમારું લોહી બને છે। તો એ રો મટીરિયલ કેવું હોવું જોઈએ? કારણ કે આપણો ખોરાક એ આપણા લોહી માટે રો મટીરિયલ છે। પ્રત્યેક વ્યક્તિની અંદર 5 થી 6 લીટર લોહી હોય છે। તો એ 5 થી 6 લીટર લોહી પ્યોર અને તાકાતવર હોય, પરફેક્ટ એનું હિમોગ્લોબિન, એની રોગ પ્રતિકાર કરવાની શક્તિ જબરજસ્ત હોય, એના માટે શું ખાવું અને કઈ રીતે જીવન જીવવું, આજનો ટોપિક એ છે। મેં તમને શરૂઆતમાં તમારી મહાસત્તા જે છે એના વિશે એટલા માટે કીધું કે તમને પોતાને અભિમાન થાય કે સાલું હું આ કરી શકું છું, મારી તાકાત છે અને તમે કરી શકો છો। એ દુનિયાના કોઈ ડૉક્ટર નથી કરી શકતા, કોઈ મોટામાં મોટા સાયન્ટિસ્ટ લોહી નથી બનાવી શકતા। લોહીના ઇન્જેક્શનો અને શરીર તમારું લોહી બનાવવા એમાં બહુ જ મોટો ફરક છે। બહુ ધ્યાનથી સમજજો આ વસ્તુને। આજે બી લોહી ચઢાવવું પડે છે, બીજા એક વ્યક્તિમાંથી નીકાળીને જે તે વ્યક્તિને જરૂરિયાતવાળા વ્યક્તિને આપવું પડે છે, એટલે કહેવાય છે લોહીની બોટલ ચઢાવી। એ લોહી પ્રોડક્શન નથી થતું, કોઈ બનાવી નથી શકતું। હવે આપણે ધ્યાનથી જોઈએ કે કેમ આ સાયન્સને આધારિત આપણે જીવન જીવવાનું છે। બહુ ધ્યાનથી સમજજો કે આપણે એક સફરજન લઈએ ઉદાહરણ તરીકે। સફરજન ઉગે ક્યાં? ઝાડ ઉપર। એનું ઝાડ ક્યાં હોય? જમીનમાં। તો એને પૃથ્વી તત્વ મળ્યું। આ આંગળી પૃથ્વી તત્વનું નિયમન કરે છે। પછી એના મૂળિયાને જળ તત્વ મળ્યું, એટલે એના મૂળિયા પાણી ખેંચી લાવશે તો એને જળ તત્વ મળ્યું। પછી એના ઝાડ આકાશ નીચે હોય, ખુલ્લામાં આકાશ નીચે હોય તો એને આકાશ તત્વ મળ્યું। પછી વાયુની થપાટો, જેટલા પવન ફૂંકાતા હોય એની બધી થપાટો એને વાગતી હોય અને કહેવાય છે કે વાયુથી જ ઝાડની પ્રજનન ક્રિયા થાય છે અને સારા સારા ફળ મળે છે।
એટલે એને વાયુ તત્વ મળ્યો, અને સૂર્યનારાયણનો અગ્નિ મળ્યો. આ પંચમહાભૂત, આ પાંચે પાંચ પંચમહાભૂત કુદરતે એક લાલ પડની અંદર ફિટ કરીને આપણને આપી દીધા. હવે આપણું માનવ શરીર એ પંચમહાભૂતોનું બનેલું છે અને સફરજન પણ પંચમહાભૂતોનું બનેલું છે. બંને એડજસ્ટ થશે. ઇટ મીન્સ તમે શું કરો છો? પેટ્રોલની ગાડીની અંદર પેટ્રોલ જ નાખો છો. પેટ્રોલની ગાડીમાં તમે ડીઝલ નથી નાખતા, કારણ કે પેટ્રોલનું જે એન્જિન જે ડિઝાઇન થયેલું છે એ પેટ્રોલમાં જ ચાલશે. ત્યાં આગળ ડીઝલ નાખશો તો પરફોર્મન્સ પ્રોપર નહીં આપે. એમ આપણું શરીર ડિઝાઇન થયેલું છે કુદરતી વસ્તુઓ, ઓરિજિનલ વસ્તુઓ ખાવા માટે, ડુપ્લિકેટ વસ્તુઓ ખાવા માટે નહીં. તો જ્યારે તમે એને ઓરિજિનલ એટલે કે સફરજન આપો છો, તો સફરજન જે પ્રોસેસથી નીકળ્યું છે એ જ પ્રોસેસથી પપૈયું નીકળ્યું છે, એ જ પ્રોસેસથી તરબૂચ નીકળ્યું છે, કેરી, ચીકુ, અનાનસ, કોઈ પણ વસ્તુ જોઈ લો તમે. સેમ એ જ રીતે ચોખાની અંદર ચોખા, ઘઉં, બાજરી, જુવાર, મકઈ બધું જ આ રીતે નીકળ્યું છે. સેમ એ જ પ્રોસેસથી શાકભાજીની અંદર બટાકો, સુરણ, ડુંગળી, બધી ભાજી, પાલકની ભાજી, મેથીની ભાજી, પછી સવાની ભાજી, બધી જ જોઈ લો તમે. આ બધું પંચમહાભૂતોની પ્રોસેસથી નીકળ્યું છે, જે કુદરત જમીનમાં ઉગાડે છે. તો આ બધું જ ખવાય. આ બધું જ રો મટીરિયલ છે તમારા લોહી બનવા માટે, તમારી મહાસત્તાનો ઉપયોગ કરવા માટે. અને જો તમે આ કરી દીધું તો તમારા જીવનની અંદર ક્યારેય બીમારીઓ નહીં આવે, તમારા આખા પરિવારમાં ક્યારેય બીમારીઓ નહીં આવે. આ વસ્તુને તમે ધ્યાનથી સમજો. હવે પંચમહાભૂતોની પ્રોસેસથી શું નીકળ્યું નથી અને તમે વધારે જમો છો, અને એટલા માટે જ બીમારીઓના ઘર ઊભા કરો છો. દોસ્તો ધ્યાનથી સમજો કે દિવસે ને દિવસે હોસ્પિટલો વધતી જાય છે. હોસ્પિટલનો ઉદ્દેશ શું છે? રોગ મટાડવા, રોગ ઓછા કરવા, પણ દિવસે ને દિવસે રોગ પણ વધતા જાય છે. શું કારણ છે આનું? આનું કારણ જ આ છે કે સામે ખોરાક પણ તમારા એવા થતા જાય છે. તો પંચમહાભૂતોની પ્રોસેસથી શું નથી નીકળ્યું? તો શું નથી નીકળ્યુંની અંદર આવે છે દરેક બેકરી આઇટમ, લાઈક પીઝા, પંચમહાભૂતોની પ્રોસેસથી નથી નીકળ્યા. એટલે એ તમે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખ્યા બરાબર કરશો એટલે તમારી ગાડી, તમારું શરીર એવરેજ પ્રોપર નહીં આપે. થોડાક ટાઈમની અંદર થોડાક ટાઈમ કામ કરીને થાકી જશે, થોડુંક વાંચીને થાકી જશે. આજે નાના છોકરાઓમાં જે લોકો સ્ટડી કરતા હોય એ લોકોની અંદર મેક્સિમમ આ વસ્તુ જોવા મળે છે. બેકરી આઇટમ, બિસ્કિટ, બ્રેડ, પીઝા, દાબેલી, પફ, વડાપાવ, આ કશું જ પંચમહાભૂતોની પ્રોસેસ નથી નીકળ્યું. અને આ જ ફાસ્ટ ફૂડ આપણે વધારે જમીએ છીએ. મેદાની દરેક આઇટમ સમજી લો. અને એનાથી વિશેષ અને દુઃખ લગાડવાની વાત છે આ કે પંચમહાભૂતોની પ્રોસેસથી એક પણ મેડિસિન નીકળી નથી. સરકારના કાયદા મુજબ લખવું પડે છે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ. દરેક દવાની દુકાન ઉપર લખ્યું છે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ. પણ કેમિકલ અને ડ્રગ્સ પચાવવા માટે આપણું માનવ શરીર ડિઝાઇન થયેલું નથી. એટલે તમે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો છો અને આશા રાખો છો કે તમને પેટ્રોલની એવરેજ આપે. નહીં આપી શકે, એન્જિન વહેલું ફેલ થઈ જશે. એ કુદરતનો સિદ્ધાંત છે, એને ક્રોસ કરીને તમે નહીં જઈ શકો આગળ. આ વસ્તુને સમજો. બીજી વસ્તુ, ઇન્જેક્શનો પણ એ રીતે નથી નીકળ્યા એટલે તમને આડઅસર કરે છે. હવે આપણે એક બીજા સાયન્સને સમજીશું. ધારો કે કોઈક એક વ્યક્તિના લોહીની કમી છે, તો ડૉક્ટર એમ કહે છે કે ભાઈ તમારે આયર્નની ગોળી લેવી પડશે, યા તો પછી લોહીના ઇન્જેક્શનો લેવા પડશે. પરંતુ તમે જે વસ્તુ કાપો અને કાળી પડી જાય, સફરજનને કાપીને થોડી વાર મૂકી રાખજો, એ પડ કાળું પડી જશે. એ એની નિશાની છે કે એની અંદર ભરપૂર માત્રામાં આયર્ન છે અને નેચરલ આયર્ન છે. તો સફરજનને ખાવાનું વધારી દો. સેમ બટાકો, સુરણ, દૂધી, ગલકું, તુરિયું, બીટ, ગાજર, આ બધાની અંદર ભરપૂર માત્રામાં લોહ તત્વ છે. પણ તમે એક વિચારો કે જોડે જોડે તમે આયર્નની ગોળી લો છો, આયર્નની ગોળીની અંદર ફાઈબર નથી, પરંતુ સફરજનની અંદર ફાઈબર છે. ફાઈબર એટલે રેશા. બહુ મગજ એ ના લઈ જશો. ફાઈબર એટલે રેશા. જે આપણે જે સફરજન ખાતા હોઈએ,
યા તો તમે તરબૂચ ખાધું હોય તો તરબૂચની અંદર નસો હશે, એ નસો જ રેસા છે અને એ જ ખાવાની છે. એ ખાશો એટલે કબજિયાત ને બધું નહીં થાય. તો આ સાયન્સને સમજો કે તમે સફરજન ખાઓ છો પર્ટિક્યુલર લોહી સારું કરવા માટે, દેશી ગોળ ખાઓ છો પર્ટિક્યુલર લોહી વધારવા માટે, ખજૂર ખાઓ છો પર્ટિક્યુલર લોહી વધારવા માટે, અને તમે બીજી બધી વસ્તુઓ ખાઓ છો, તો એમાં ફરક પડે છે. કેમ ફરક પડે છે? ગોળી કેમ આડઅસર કરે છે? કેમ કે એ પંચમહાભૂતોની પ્રોસેસ નથી નીકળેલી. એટલે જ અમે કહીએ છીએ આવો અમને કન્સલ્ટ કરો, કે અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એની અંદર બધું જ આવી રીતે નેચરલ ને ઓરિજિનલ વસ્તુ હોય છે. એક પણ વસ્તુ ડુપ્લિકેટ નથી હોતી અને કોઈ જ સાઈડ ઇફેક્ટ પણ નથી હોતી. તમારું જીવન બહુ મૂલ્યવાન છે. તમારા પરિવારને એની કિંમત હશે. જ્યારે એક વ્યક્તિ પરિવારમાંથી વિદાય લે છે ત્યારે પરિવારના સભ્યોની હાલત શું થતી હોય છે એ ખબર છે મને. પણ જ્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ 5 વર્ષથી આર્યા બેડ ઉપર જ છે, બીમાર જ છે, ત્યારે પરિવારના જ મેમ્બરો એવું કહે છે કે હવે આર્યા છૂટે તો સારું. એવી સિચ્યુએશન ના લાવશો દોસ્તો. આ સાયન્સને સમજો, આ ગણિતને સમજો. આ બહુ પાવરફુલ સાયન્સ છે. બસ દોસ્તો, અંતમાં એ જ તમને વિશેષ છે, ભગવાનને એ જ પ્રાર્થના છે કે તમારો પરિવાર ખુશ રહે અને હેલ્ધી રહે. વિશ યુ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ.